ભાવનગર જિલ્લાના કોટામોઈ ગામે રહેતા આ પશુપાલકે એક ગાય પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. આજે તેની પાસે 21 નાની મોટી ગાયો છે. ભાવનગર, અમરેલી, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના રાજ્યમાં લોકો હવે પશુપાલન તરફ મળ્યા છે. પશુપાલન થકી સારી એવી કમાણી પણ કરી રહ્યા છે. ખાસ કરીને મોટાભાગના લોકો હવે ગાય રાખી પશુપાલન કરી સારી કમાણી કરતા હોય છે. સારા સ્વાસ્થ્ય માટે અને નિરોગી રહેવા માટે ગાયનું દૂધ ખૂબ જ ઉપયોગી છે. હાલના સમયમાં ખેડૂતો પણ ખેતી છોડી પશુપાલન કરવા લાગ્યા છે, તો કેટલાક લોકો પોતાનો અન્ય વ્યવસાય છોડી પશુપાલન તરફ વળ્યા છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઈ ગામે રહેતા અરવિંદભાઈ ભગવાનભાઈ કુંભાણીએ કે જેઓએ 8 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. અરવિંદભાઈએ ગૌશાળાનો વિચાર આવ્યા બાદ પોતે એક ગાય ખરીદી હતી. તેના થકી આજે તેઓ પાસે નાની મોટી થઈ 21 જેટલી ગાયો રહેલી છે. આ ગાયોમાંથી હાલ તેમની પાસે રહેલ 7-8 જેટલી ગાયો દૂધ આપે છે. એક ટાઈમનું દૂધ 30 થી 35 લીટર જેટલું હોય છે અને જેના ભાવ તેને 70 રૂપિયા 1 લીટરના મળી રહે છે. હાલ આ પશુપાલક પાસે ગીર અને કપિલા નામની ગાયો છે. દૂધ અહીં ગામડામાં જ વેચે છે અને ઘીનું પણ વેચાણ અમદાવાદ, સુરત, રાજકોટ સહિત અલગ અલગ શહેરોમાં તેનું વેચાણ કરવામાં આવે છે. ઘીનો ભાવ 1200 થી 1500 સુધીનો મળી રહે છે. પશુપાલક મહિને 70,000 થી 80,000 સુધીની આવક મેળવે છે અને તેની સામે આવકમાંથી 40 થી 50% જેટલો ખર્ચ કરે છે. આ પશુપાલક પાસે અગાઉ ભેંસો પણ હતી, પરંતુ યુટ્યુબમાં વિડીયો જોતા તેઓને વિચાર આવ્યો કે ખરેખર આપણે ગાયનું પાલન કરવું જોઈએ, જેના થકી હાલ જે રોગો ફેલાઈ રહ્યા છે તે અટકે અને આપણને પણ ફાયદો થાય અને ગાયનું દૂધ ઘી ખાનાર વ્યક્તિએ પણ ફાયદા થાય તેવો વિચાર આવ્યા બાદ એક ગાયથી આ પશુપાલકે શરૂઆત કરી હતી. આ અંગે અરવિંદભાઈએ જણાવ્યું કે પોતે 8 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. આ ગૌશાળાની શરૂઆત મેં 10 વર્ષ પહેલા કરી હતી. યુટ્યુબમાં વિડીયો જોતા તેમાંથી પ્રેરણા મળે કે ખરેખર ગાયનું દૂધ શ્રેષ્ઠ છે, જેના થકી દૂધ ખાનારને પણ ફાયદો થશે અને નિરોગી રહેશે. તેવો વિચાર આવ્યા બાદ એક ગાયથી આ ગૌશાળાની શરૂઆત કરવામાં આવી હતી. અત્યારે મારી પાસે નાની મોટી ગાયો થઈને 21 ગાયો રહેલી છે. વધુમાં જણાવ્યું કે પશુપાલન પ્રત્યે જો તમે લાગણીશીલ હોવ તો તમારી પણ ફાયદો થશે. હાલ મારી પાસે ગીર ગાય અને કપિલા નામની ગાયો છે. ખેતી કોઈ વ્યક્તિ કરતા હોય તો તેને સારો ખરાબ સમય આવ્યા કરે છે, પરંતુ આ પશુપાલનમાં તમારે કાયમી માટે આવક શરૂ રહે છે. હાલ મારી પાસે રહેલ 8 જેટલી ગાયો દોવા દે છે. એક ટકનું દૂધ 30 થી 40 લીટર થાય છે. તેમજ ગાયના ઘીનું વેચાણ અમદાવાદ, સુરત સહિત જુદા જુદા શહેરોમાં કરવામાં આવે છે. આપનો પરિચય? હાલો, મારું નામ અરવિંદભાઈ ભગવાનભાઈ કુંભાણી, ગામ કોટામોઈ, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. અને અભ્યાસ હું 8 ચોપડી ભણેલો છું. ને મારે ગૌશાળાનો પ્લાન આજથી 10 વર્ષ પહેલાંનો છે. પહેલાં એક ગાય લીધી હતી. એક ગાયમાંથી મેં અત્યારે 21 ગાયો નાની મોટી છે. અને પશુપાલન પ્રત્યે જો તમે થોડીક લાગણીશીલ હો તો તમારે બધાને ફાયદો છે. ખેતીમાં તો સારા મોડો સમય આવ્યા કરે, પણ આ તમારે કાયમિક તમારે રોકાણ આવ્યા કરે, તમારે આવક ચાલુ રહે, 12 મહિનાનું સરવૈયું એક ધારું ચાલુ રહે. એ પણ તમારી પાસે જે ગાયો છે તેમાંથી કેટલી ગાયો દોવા દે છે અત્યારે મારી પાસે 7 થી 8 ગાયો દોવા દે છે. દૂધ એનું કેટલું થાય છે? દૂધ અત્યારે 8 એટલે 30 થી 35 લીટર એક ટકનું થાય. દૂધ વેચો છો કે શું વેચો છો? અત્યારે દૂધ 70 રૂપિયાના ભાવે જાય ઘેરે, અને ઘી જો આપણે વેચીએ તો 1200-1500 રૂપિયાની બજારે વેચાય છે. તમારી પાસે ગાયો છે કઈ નસલની છે? અત્યારે આપણી પાસે કપિલા અને ગીર 2 જ નસલ છે. તમે ઘી વેચો છો, દૂધ વેચો છો, ક્યાં સુધી વેચાણ કરો છો તેનું? બહાર મોકલાવો છો કે? એટલે બહાર અત્યારે સિટીમાં જ આપણું ઘી જાય બધું. દૂધ તો ગામડામાં જે અહીંયા ઘર ઘરાવ લે, અને ઘી બધું અમદાવાદ, સુરત, રાજકોટ એમ જાય. મહિને તમે આના થકી આવક કેટલી મેળવો છો અને તેની સામે ખર્ચ કેટલો કરો છો? એટલે મહિને આમાં આવક 80,000 આજુબાજુની આવક હોય અને 50% આજુબાજુનો ખર્ચો હોય. તમને આ વિચાર ક્યાંથી આવ્યો ગૌશાળા કરવાનો? વિચાર એટલે અમે જુદા ત્યાંથી અમારી પાસે 2 ભેંસો હતી, પણ આમાં યુટ્યુબમાં ચેનલોમાં વિડીયા જોઈને એમ છું કે ગાય પાલન કરીએ અને આ રોગશાળા ફેલાય છે, એટલે ગૌ પાલન કરીએ તો આપણે ફાયદો, અને આપણે બધા જેને ઘી, માખણ, જે દૂધ દઈએ એને પણ ફાયદો છે.